રામ કબીર ભજનની શરૂઆત કરજો. સૌને રામ કબીર. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસે કો લાગુ પાય. બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય. તમે સાંભળો ને કુંતી કુમાર રે, તમને સંભળાવે શ્રી મોરાર રે. નથી કાવ્ય કવાલી કે ગાન રે, આ તો ભગવદ ગીતાનું છે જ્ઞાન રે. આ તો ભગવદ ગીતાનું છે જ્ઞાન રે. ધર્મની ભૂમિ કુરુક્ષેત્રમાં, મહાભારતનું યુદ્ધ રે થયું. રણ મેદાને કૌરવ કારણે, અર્જુનને મન દુઃખ થયું. સમે પક્ષે વડીલે ગુરુભાઈ રે, એમને મારાથી કેમ મરાય રે. એવા વિષાદથી તો સંભળાય રે. ત્યારે કૃષ્ણે કરી છે સહાય રે. ત્યારે કૃષ્ણે કરી છે સહાય રે. શસ્ત્રોના છેદે પવન ના સૂકવે, અગ્નિ નથી રે બાળી શકતું. જળ નહીં બીંજવે, દુઃખ નહીં પજવે, સૂર્ય કિરણથી નથી તપતું. એવો અજર અમર એ આત્મા રે, તને કહું શીખાપ રે મહાત્મા રે. કોઈ કોઈ ના સગા તો નહીં થાય રે, એ તો નિશ્ચિત ચૂક્યા છે મરાય રે. એ તો નિશ્ચિત ચૂક્યા છે મરાય રે. ગાયો શીખેલી સાંભળી ગીતા, સંસારી સાગરે તરતા. ભૂત પિશાચ નાગરી માયાવે, ચોરો નથી રે ચોરી કરતા. સહુ કરજો ગીતા સ્વાધ્યાય રે, એવો વૈકુંઠવાસી થાય રે. એવો કબીર વિષ્ણમ કહે રે, ત્યારે સર્વે રહ્યા છે હરિખાય રે. એવો કબીર વિષ્ણમ કહે રે, ત્યારે સર્વે રહ્યા છે હરિખાય રે. સૌને રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. તમે સાંભળો રે કુંતી કુમાર રે કાર્યક્રમની શરૂઆતનું આ ખૂબ જ સુંદર ભજન મહાભારત પ્રસંગને અનુચિત આપણા માનનીય શ્રીમતી દુધીબેન ભક્તે પેરિટોન ટેક્સાસથી સંભળાવી વાતાવરણને ભાવવિભોર
બનાવ્યું તે બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ દુધીબેન. રામ કબીર, થેન્ક યુ. આજના સત્સંગનો વિષય સારભૂત મહાભારત લઈને આપણા શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએના આધ્યાત્મિક માર્ગદર્શક માનનીય શ્રીમાન ગોવિંદભાઈ ભક્તિભાઈ ભક્ત સરઈ બ્યુના પાર્ક કેલિફોર્નિયાથી સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આજના વિષય પરના અભિપ્રાયોને કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે. સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. આપણા દેશના મહાન ઇતિહાસના સાક્ષી વાલ્મીકીનું રઘુવંશ કથા રામાયણ, પછી વેદવ્યાસ રચિત કુરુવંશ કથા મહાભારત સનાતન ધર્મના અદ્ભુત મહાકાવ્યો છે. સમુદ્રની જેમ વિશાળ અને ઊંડાણ ભર્યા છે. જ્ઞાન અને બોધથી ભરપૂર મનોરંજક પાત્રો અને પ્રસંગોને આજે વધારે સારી રીતે આપણે સમજીશું. પરિવાર જીવન અને માનવ જીવનથી ભરપૂર આ મહાકાવ્ય મહાભારતના ઊંડા અભ્યાસી ગાગરમાં સાગરને સમાવનાર સારભૂત મહાભારત પુસ્તકના લેખક માનનીય પ્રોફેસર ગોવિંદજી ભક્તને આપણે સાંભળીશું. તે પહેલાં કબીર વિઝડમ કાર્યક્રમના સૂત્રધાર શ્રીમાન રાજુભાઈ ડાયાભાઈ ભક્ત આજનો વિષય અને વક્તાથી આપણને પરિચિત કરાવશે. તે પહેલાં એક અગત્યની સૂચના. શ્રી રામકબીર ભક્ત સમાજનો આ એક અનોખો વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા સત્સંગી દ્વારા વ્યક્ત કરવામાં આવેલ મંતવ્યો કે અભિપ્રાયો તેમના અંતર વિચાર સરણી પર આધારિત છે. શ્રોતાઓ કોઈ પણ માહિતી સ્વતંત્ર રીતે ચકાસી શકે છે. સૌની સ્વજાગૃતિ અને આધ્યાત્મિક સમજ વધે, અંગત જીવનમાં સમજી વિચારી જીવન પરિવર્તિત થાય, તે જ આ કાર્યક્રમનો શુભ હેતુ છે. રામકબીર રાજુભાઈ. રામકબીર. રામકબીર પ્રફુલભાઈ. રામકબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. તો પ્રફુલભાઈ જે વાત કરી અને આજની ટોપિક અને આજના સ્પીકર વિશે આપણે જાણીએ તો મિત્રો આપણે જોઈએ કે જ્યારે મનુષ્યની યાત્રા આપણે પૃથ્વી પર કરીએ છીએ અને જ્યારે પણ આપણે વૃક્ષોને જોઈએ તો વૃક્ષો જોઈએ ને જેટલી ઊંચાઈના વૃક્ષો હોય ત્યારે આપણે બહારનું વૃક્ષ તો જોઈ શકીએ પણ એના મૂળિયા એટલા મજબૂત અને અંદર હોય છે પૃથ્વીની જમીનની અંદર, તે આપણે જોઈ શકતા નથી. પણ મૂળિયા જેટલા મજબૂત હોય અને વિકાસ એને સ્ટ્રોંગ હોય તેટલું જ ઝાડ ઊંચે જઈ શકે. જે રીતે આપણે બિલ્ડિંગ જોઈએ અને બિલ્ડિંગના ફાઉન્ડેશન જેટલું સોલિડ હોય અને જેટલું ઊંડાણમાં હોય તેટલું જ બિલ્ડિંગ ઊંચે જઈ શકે. તો મિત્રો આ એટલા માટે વાત કરું છું કે ભારત જેવા દેશમાં આપણે જન્મ લીધો અને ભારત દેશમાં જે સનાતન ધર્મના જે આપણે બે ગ્રંથો, અનેક ગ્રંથો છે પણ બે ગ્રંથો રામાયણ અને મહાભારત જે પ્રફુલભાઈએ વાત કરી તેને આપણે બહુ એક પોપ્યુલર છે, પ્રચલિત છે અને આપણે એને સાંભળતા આવ્યા છે, એની સિરિયલો જોતા આવ્યા છે, એના પર અસંખ્ય ઘણી સિરિયલો બનાવી, પરંતુ એ આપણને જ્ઞાન આપે અને મનોરંજન આપે. પરંતુ એ મૂળિયા જો આપણે જોઈએ ઊંડાણમાં તો શું થાય કે આપણે ઇતિહાસમાંથી શીખી શકીએ અને ઇતિહાસને પુનરાવર્તન નહીં થાય તે એક મહત્વની વસ્તુ છે. એટલા માટે આપણે ઇતિહાસને જાણવો, સમજવો અને ઉપયોગ કરી એને આપણે માનવજાતના કલ્યાણ માટે આપણે આગળ વધીએ. તો એ જ
ઉદ્દેશ્યથી આપણે ઇતિહાસને જોઈએ છીએ. તો આપણે જોઈએ કે મહાભારતની જ વાત કરીએ તો મહાભારતમાં લગભગ 1,00,000 ઉપર શ્લોક છે, 1,00,000 જેટલા, વિચ ઇઝ પ્રોબેબલી ધ બિગેસ્ટ ગ્રંથ. રામાયણ કરતાં પણ ઘણો મોટો. તો એમાં અનેક પાત્રો પણ છે અને એ મહાભારતને એક કહે ને કે ગાગરમાં સાગર તેમ એને સમાવી લેવો એક બહુ ભગીરથ કાર્ય છે, એક બહુ મહાન કાર્ય છે. પરંતુ આપણે શું થાય કે આ રામાયણ મહાભારત જેવા પુસ્તકો વાંચી અને આપણે ચિંતન મનન કરીએ તો આ એક સંસારિક માયાની વૃત્તિમાંથી આપણે આપણી વૃત્તિ ઉત્પન્ન થાય અને સંસારિક માયા જે છે ને એ સમજી શકીએ. નહીં તો આપણે શું થાય કે પુનરાવર્તન કરીને આપણી જિંદગી વેડફાઈ જાય અને પછી જ્યારે આપણે જાગીએ ત્યારે ઇટ ઇઝ ટુ લેટ. તો મિત્રો, આપણે આજે પણ મહાભારતની જ વાત કરીએ તો મહાભારત વખતના જે રાજ્યો છે આજે ભારતમાં હજુ છે અને એના વિશે માહિતી, એના કેરેક્ટર વિશેની માહિતી, આપણા ઇતિહાસ વિશેની માહિતી જો એક ભક્તજને એનો અમૂલ્ય સમય એવી એજે કે આજે શું થાય કે એક પણ બુક કોઈ વાંચવી હોય તો શું થાય કે લોકો બુક વાંચવાનું પણ ઘણીવાર પેજ ટુ પેજ બિગિનિંગથી એન્ડ સુધી નથી કરી શકતા. તો આપણી પાસે એવા શ્રીમાન ભક્તજન છે જેમણે અત્યારે હી ઇઝ ગોઈંગ ટુ બી 89 યર્સના યંગ, તો 89 યર્સે પણ એમણે એક મહાગ્રંથ પુસ્તક હું કેમ તો લખ્યું છે. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, કબીર વિશેષ, પછી એમણે પટેલ્સ ઓફ ગુજરાતી કમ્યુનિટી વિશે એક બુક લખી, પછી એટલે હિસ્ટ્રી ઓફ ધેટ, પછી કબીર વિશેષ, પછી 10 સૈસ કબીર, અને પછી એક આ સારભૂત મહાભારત ગાગરમાં સાગર. એવા લગભગ 515 પેજનું આ પુસ્તક છે મિત્રો. તો હું એમ કહું કે આપણે ધન્યભાગી છે કે ભક્ત સમાજમાં પણ એવું વ્યક્તિત્વ છે કે જે 89 યર્સે પણ પુસ્તક લખે છે અને પ્રકાશિત કરે છે. કારણ કે 89 યર્સે તો નોર્મલી ઘણા બધા પેલું કે આપણે કહે ને થ્રો ઇન ધ ટાઉલ કરીને આરામથી આવે, એકદમ બેઠા અને આરામની જીવન જીવતા હોય, પણ ત્યારે પણ કાર્યરત રહીને જો પુસ્તક લખે તો એને બિરદાવવું જોઈએ આપણે કે ના, એમાંથી ઇન્સ્પિરેશન મળે કે આપણે તો બુક વાંચવાનો સમય નથી તો બુક લખવાનો સમય તો ક્યાંથી મળે એમ. તો મિત્રો, આજે જ આપણી વચ્ચે એવા જેને અહીંયા પ્રોફેસર તરીકે ઓળખીએ છીએ, મુરબ્બી ગોવિંદભાઈ ભક્તિભાઈ ભક્ત, મૂળ સરાઈના અને હાલ બુએના પાર્ક કેલિફોર્નિયામાં રહે છે, વર્ષોથી એક્ટિવ છે. એમના કુટુંબનો ફાળો ધાર્મિક કાર્યક્રમો સુમતીબેન સાથે, એમના ધર્મપત્ની સાથે કરાવ્યા છે અને એક કલ્ચરલ જે આપણું છે તેને જાગૃત રાખ્યું છે, કલ્ચરને, દક્ષિણ કેલિફોર્નિયામાં. તો એવા શ્રી ગોવિંદભાઈ ભક્તિભાઈને આપણે સંબોધન કરવાનું કહીએ કે આ ઉંમરે પણ તમે આ એક પુસ્તકની ફક્ત ઝલક તમને બતાવજો દેખાય તો એમ કે સારભૂત મહાભારત ગાગરમાં સાગર એક 515 પેજનું છે. તો ગોવિંદજી, આ તમને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું કે આ એક હું સંશોધન કરું, રિસર્ચ કરું અને એવી રીતે સંકલન કરીને પછી એને પ્રકાશિત કરીએ? તો આ એક ભગીરથ કાર્ય, હું તો કેમ બહુ મોટું કાર્ય, 515 પાનાનું. આપણને આજે 2 પાના લખવાના કહી તો 2 પાના નથી લખી શકતા. તો એ ઇન્સ્પિરેશન તમને આ ઉંમરે કેવી રીતે મળ્યું અને શાને માટે તમે એ થયું કે ના, મારે આ પ્રકાશિત કરવું જ છે અને તમારો સમય યોગદાન કરીને પણ કેમ, એ ક્યાંથી તમે જુસ્સો અને જનૂન ક્યાંથી આવ્યું તમારે? તેના વિશે થોડી વાત કરો ને.
ગોવિંદ અનમ્યુટ કાકા કરજો. પડશે. હા, અનમ્યુટ કરજો. ગોવિંદજી, તમે મ્યુટ છે. હા, રામ કબીર સૌને. આજે પ્રથમ તો આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ શ્રી કબીરાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ. કબીર વિઝડમ ટીમના સૂત્રધારો રાજુભાઈ, પ્રફુલભાઈ, હેમંતભાઈ, જીતેન્દ્રકુમાર, બીનાબેન, દીપકભાઈ તેમજ તેમાં પાર્ટિસિપન્ટ થતા સર્વે કબીર પ્રેમીઓ તેમજ સર્વ શ્રોતાજનોને રામ કબીર. રાજુભાઈએ, શ્રીમાન રાજુભાઈએ આ ગાગરમાં સાગર પુસ્તક વિશે આપને બતાવ્યું કે મેં જે પુસ્તક લખ્યું તો મને પ્રેરણા ક્યાંથી મળી. તો સાચી વાત તો એ કરું કે પ્રેરણા આપણને આપણા કુટુંબીઓમાંથી મળી છે, આપણી આજુબાજુમાં રહેતા બધા પ્રિયજનો વગેરેમાંથી મળી છે. તો આપણે ઐહિક સુખ અને દુઃખ બંને સરવાળે માણસ જાતને આંતરિક શાંતિ આપી શકતી નથી. માનવ માત્રને આંતરિક શાંતિની ઝંખના રહે છે. સંતોના ભજનો અને ધાર્મિક ગ્રંથોમાં એ શાંતિ માટેનું ગાથું છે. તેમાંથી પોતાની કક્ષા અને રુચિ મુજબ દરેક માનવી પોતપોતાની ઝંખના પ્રમાણે આંતરિક શાંતિ મેળવે છે. ખેતી અને ગૌ ભેંસોના પશુપાલનના ધંધામાં સખત મહેનત કરી શ્રી રામકબીર મંત્રને જીવનમાં ઉતારી સ્વધર્મને નિષ્ઠાપૂર્વક નિભાવી જેમને પ્રાથમિક શિક્ષણનો પણ લાભ મળ્યો નથી એવા સામાન્ય ખેડૂત પરંતુ આંતરિક રીતે શિક્ષિત એવા રામકબીર ભક્ત સમાજના સંસ્કારી કુટુંબમાં 1933ના દાયકામાં મારો જન્મ થયો. શાળા કોલેજના અભ્યાસ બાદ નવસારી ગાડા કોલેજમાં મેં 6 વર્ષ સર્વિસ આવી. બાળપણમાં ત્યાર પછી હું યુએસએમાં સ્થાયી થયો. વતન સાથેનો લગાવ હજી મને બાળપણ જેવો જ છે અને તે માટે હું ગૌરવ અનુભવું છું. જે કાંઈ હું આજે છું તે વડીલોના બલિદાન, પ્રેમ, તેમના સત્કર્મો અને મને આપેલા સંસ્કારને આભારી છે. તેમને સાદર ભક્તિથી ભાવવંદના. ગાગરમાં સાગર સારભૂત મહાભારત પુસ્તક લખવાનું મારું સામર્થ્ય કાંઈ નથી. મારી સર્જનાત્મક જાજી નથી. મેં તેને મારા દ્રષ્ટિકોણના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પુરોગામી ચિંતકો, સંતો, લેખકો, મહામુનિઓએ જે મહાભારત, રામાયણ જેવા અમૂલ્ય ગ્રંથો લખ્યા છે એ ગ્રંથો અભ્યાસે મારા વિચારના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. તેમનું હૃદયથી હું ઋણ સ્વીકારું છું. બાળપણ, તરુણ યુવાવસ્થા સુધી ઘરના વડીલો, દાદા, મા, પિતા, ભાઈ, બહેનો સાથે સાંજની આરતી પ્રાર્થના સાથે બેસીને કરતા. પ્રાર્થના પછી દરેક વડીલોને વાંકા વળીને પગે લાગવાનો શિરસ્તો હતો. શ્રી રામકબીર ભક્ત સમાજનો કૃષ્ણ જયંતિનો અષ્ટમીનો સૌથી મહત્વનો મહોત્સવ હોય છે. મહંતના ઘરે હિંડોળા બંધાય, ઘરને ચંદરવો અને નવા વસ્ત્રોથી શણગારાય. બાલકૃષ્ણને હિંડોળામાં સુવાડી તેને ઝુલાવાય. પૂરી રાત
ભક્ત ભાઈ બહેનો બાળકો જાગરણ કરે. ઝુલત હે પિયું પ્યારી હિંડોળે જેવા હિંડોળા, કાલેરો કાંડળો ધોળ મંગલ ગરબી કાફી જેવા અનેક રાગરાગીણીથી કૃષ્ણની ભક્તિ થાય. વડીલો ઉપવાસ કરે, ભાત ભાતના ભોજન બનાવી કૃષ્ણને થાળ ધરે અને 12 વાગ્યે કૃષ્ણ જન્મની આરતી થાય. એકઠા થયેલા ભક્તજનો પ્રસાદ લે અને ઉપવાસીઓને ઉપવાસ છોડે. એકાદ કલાકના વિરામ બાદ ફરી ભજનો શરૂ થાય તે સવારે 6 વાગ્યા સુધી. બધા પોતપોતાને ઘરે જાય. ગામમાં વસતા હળપતિભાઈઓ હરિજનભાઈઓ ને ઘરે બનાવેલા પકવાન માલપુરા ઢેબરા પૂરી વગેરે રસોઈનું જમણ આપવામાં આવે. બીજે દિવસે રાધા કૃષ્ણની રાસલીલા થાય. પિતાશ્રીને અનેક વર્ષો સુધી કૃષ્ણ તરીકે અને તેમના ફોયાઈ શાળાને રાધા તરીકે અભિનય કરતા મેં જોયેલા. શ્રાવણ માસમાં ઘરના ઓટલે ગામના બીજા વડીલો અને નાના મોટા પુરુષો સ્ત્રીઓ સાથે સાંજના ભેગા મળી ફાનસ અથવા પેટ્રોમેસ સળગાવી રામાયણ અથવા મહાભારત જેવા ધાર્મિક ગ્રંથોનું પારાયણ થતું. કથાકાર બુલંદ અવાજે વૈસંપાએ ઋષિ એની પેર બોલ્યા, વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પૂર્વ મહિમાય. 11 વાગ્યા સુધી કથાનો માણતા. આ રીતે મારા ધાર્મિક વિચારોનું ઘડતર થતું રહ્યું. મને કૃષ્ણ સાથે જોડાવાની કડી મળી. તે માટે દિવ્યંગ શ્રી એસી ભક્તિવેદાંત પ્રભુપાદ ઇસ્કોન તેમજ મરહુમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીની કૃષ્ણ સેવા અને કૃષ્ણ જીવન દર્શનને પ્રણામ. પૂજ્યમાં સર્વેશ્વરીના આશીર્વાદ મળતા રહ્યા. ઘરના કુટુંબના અનેક સ્નેહીઓ અને શ્રી રામકબીર ભક્ત સમાજને મારામાં સંસ્કારરૂપી બીજ વાવ્યા. તેમનો હૃદયથી હું ઋણી છું. વંદના. સુરતની ગાદીના 20 મહંતો અને કબીરવડની ગાદીના 16 મહંતોની પરંપરાનો લગભગ 600 વર્ષનો ઇતિહાસ આપણી પાસે છે. કબીર સાહેબના આશીર્વાદથી સ્થપાયેલી અને જ્ઞાન આપતી ગાદીને સત પ્રણામ. કબીરવડની ગાદીના મહંતો નીરદાસ, દેવદાસ, રઘુનાથદાસજી, દયાલદાસજી, ભગવાનદાસજી, દેવદાસજી, જગન્નાથદાસજી, કમલદાસજી, બાળકદાસજી, રામરત્નદાસજી, ગોવર્ધનદાસજી, રામદાસજી, વિષ્ણુદાસ, તુલસીદાસ, ગોકળદાસ અને છેલ્લે આઈ થિંક રાજેન્દ્રદાસ. આ રીતે આપણો શ્રી રામકબીર ભક્ત સમાજ 600 વર્ષથી અસ્તિત્વમાં છે. કબીરવાણીના સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ, રીટાબેન, અન્ય એડિટર્સ, કબીર વિઝડમના મિત્રો, સ્નેહીઓ, મહેન્દ્રભાઈ, લિંગાયતરાવ તેમજ નામી અનામી જેમની મદદ મને મળ્યા છે તેમને હું હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યાસ મુનિએ 1 લાખ શ્લોકોથી મહાભારતની રચના કરી. હરિવંશ પુરાણ ગીત પ્રેસ ગોરખપુરે 1000 પેજીસના મહાભારતના 10 ગ્રંથો બહાર પાડ્યા છે. આપણી આ ગ્રંથના 520 પેજીસ છે. આપણા ગ્રંથના. ત્યાં ગીતા પ્રેસના 10 વોલ્યુમના 10,000 પેજીસ, જેમાં ઘણા શ્લોકોનું પુનરાવર્તન પણ છે અને બધા પ્રસંગો ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યા છે.
આપણે આધુનિક યુગમાં વાંચનારા ઓછા છે. આપણા સમાજના ભક્તજનોને તેમજ સનાતન ધર્મના પ્રેમીઓને ધ્યાનમાં રાખી એક જ ગ્રંથ 520 પેજીસનો બનાવી, જેનું નામ ગાગરમાં સાગર સારભૂત મહાભારત, એટલે સંક્ષિપ્તમાં જેટલું સરળ રીતે સમજાવી શકાય તે બધા પ્રયત્નો કર્યા છે. બધા પ્રસંગો વાર્તાલાપ ટૂંકમાં લીધા છે. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારતને બધા વાગોળશે એવી પ્રાર્થના. રામાયણમાં નવધા ભક્તિમાં એક મણકો તે ભગવત આરાધના, દેવની કીર્તન એક મહત્વનું અંગ છે. વાંચન એ ઈશ્વરનો હૃદયપૂર્વક આભાર યાદ કરી, લેખન પણ કીર્તનનો એક ભાગ છે એવી પ્રતીતિ મને થઈ છે. કબીર સાહેબ કૃષ્ણને શ્રવણપૂર્વક તેમજ આપણા પૂર્વજો વડીલોને આ ગ્રંથ સમર્પિત કરી રામકબીર. આ રીતે મારું જે ગણતર થયું છે તેમાં ખૂબ મોટો અમૂલ્ય ફાળો આપણા વારસદારોનો, મિત્રોનો, આપણી કબીર વિઝડમ જેવા કબીરવાણી, એમાંથી આપણને ઘણું ઘણું મળતું રહેશે. ખૂબ ખૂબ આપણું ડે ટુ ડે આપણને, એટલે અમારા જેવી ઉંમરવાળા કે જે 50-55થી ઉપર જાય એને માટે તો ઘણું સારું છે. અને જ્યારે આપણે યંગ હોઈએ, બાળ બચ્ચાને મોટા કરતા હોઈએ, ત્યારે આને સાથે રાખવાનો. આપણી બધી કાર્ય પ્રવૃત્તિઓ આપણે સંભાળવાની. પહેલું કામ તે છે કે આપણું ફેમિલી, કુટુંબની આપણી જે જવાબદારી છે એ આપણે અદા કરવાની, પણ સાથે આને આપણે સાચવી રાખવાનું. આપણને જે મૂળ, આપણને જે પરાપર્વતથી જે આપણને ભાથું મળ્યું છે એને સાથે સંગ્રહમાં રાખી સારી રીતે આપણે કેમ આગળ વધીએ એ આપણે વિચારવાનું છે. તો ને તમે જે વાત કરી, તો મિત્રો જે લોકોએ નહીં જોયું હોય તો જે એમણે ગાગરમાં સાગર સારભૂત મહાભારત પુસ્તક હમણાં જ બહાર પાડ્યું છે, તો એનું આ પિક્ચર તમને બતાવું અને ખબર પડશે કે આ 520 પાના જેટલું છે. તો એ તમને બતાવ્યું. અને એમણે વાત કરી, ગોવિંદજી, તમે ઇન્સ્પિરેશન ઘણા બધા પાસેથી મેળવું, પરંતુ ઇન્સ્પિરેશન મેળ્યા પછી પણ વિચાર આપણને આવે, આઈડિયા આવે, પણ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરીને અમલમાં મૂકીને એને પ્રકાશિત કરવું તો અસંખ્ય આવર્સ એન્ડ આવર્સ, મહિનાઓના મહિના, વર્ષોના વર્ષો થઈ જાય. તો તમારે આ સંકલન કરતા કોઈક વખત લાગ્યો, અને એની અંદર તમે જે બધી મૂળિયા આપણે જોયા કે ભાઈ આપણું જે લેટ્સ સે મહાભારત 5,000 વર્ષ પહેલા, 3,000 BC, એટલે 5,500 વર્ષ કે 5,000 થી 5,500 વર્ષની વચમાં થયેલું. તો ત્યાર પછીના જે બધા આખી વંશાવલી છે તેના વિશે મેં જોયું કે થોડી શોધખોળ કરી છે, તો તેના વિશે પણ તમારે કંઈ શેર કરવું છે કંઈ? હા જી, વાત ચોક્કસ કરીએ. કારણ કે મહાભારતના એ જે કેરેક્ટર્સો છે એ ઘણા તો દૈવી કેરેક્ટર્સો છે, અને પછી એ સ્વર્ગમાંથી આ તો વ્યાસ મુનિને બહુ ઇમેજિનેશન, એમની ભક્તિ હશે, એમને જે અવતાર લીધો તે આ માટે જ લીધો છે કે સ્વર્ગમાંથી પણ અહીંયા પાત્રોને લઈ આવ્યા છે, અને અહીંના પાત્રોને, અને એ જે આખું મહાભારતના જે ચંદ્રવંશ છે, ચંદ્રવંશમાં એ કુરુવંશ છે અને યદુવંશ છે, એ બંનેનું આપણે થોડોક જોઈ લઈએ કે જેથી કરીને મહાભારતનું સમજવામાં આપણને સરળ પડે. તો તમે મને પેલા જે આપણો પાવર પોઈન્ટના જે
મેપ્સ છે એ જો જરા. હાજી, તો આ જે આપણો ચાર્ટ છે એ પૃથ્વી પર આપણે કેવી રીતે આવ્યા તે પહેલેની હું થોડી વાત કરું. તો ભગવાન નારાયણે એક નાના પ્રકારની સૃષ્ટિ રચવા માટે પાણીની ઉત્પત્તિ કરી, એટલે કે નારની ઉત્પન્ન કરી, અને તેના પર એના પર તેઓ અયન થયા, એટલે એના પર પાણી પર એ અયન થયા, એટલે એનું નામ નારાયણ પડ્યું. અને એ નારાયણ પાણી ઉપર સૂતા સૂતા અને ત્યાર પછી એ જલમાં એક મહાશક્તિશાળી સુવર્ણમય એક અંડ પ્રગટ થયો. તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ 2 ભાગ કર્યા અંડના, અને બંને ભાગની વચ્ચે આકાશ બનાવ્યું. પાણી ઉપર તરતા પૃથ્વીને સ્થાયી કરી. બાદમાં 10 દિશાઓ નક્કી થઈ. તેમાં કાળ, મન, વાણી, કામ, ક્રોધ, રતિ વગેરે ભાવોનું સર્જન કર્યું. આ ભાવને અનુરૂપ 7 પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા, અને તેનું તે નામ છે મરીચી, અત્રિ, પુલત્સ્ય, પુલહ, અંગિરા, પૃથુ અને વશિષ્ઠ. બ્રહ્માએ મનના સંકલ્પથી ઉત્પન્ન કર્યા, અને તેથી તેઓ તેમના માનસ પુત્રો કહેવાયા. ત્યારબાદ 4 સનત કુમારોને ઉત્પન્ન કર્યા. નારદ અને ભૃગુને ઉત્પન્ન કર્યા, અને એ 7 ઋષિઓએ પ્રજાની ઉત્પત્તિ કરી, અને સનત કુમારોએ પણ તેમાં પ્રજાપતિનો વિસ્તાર કર્યો. આ રીતે ત્યારબાદ બ્રહ્માએ નારી અને નરને 2 ભાગ, પોતાના અંડને ભાગ કરી એ નારી અને નરને બનાવ્યા, અને તે આખી સૃષ્ટિનું સર્જન થયું. તો એના ત્યાર પછી 14 મુનિઓ થયા. મન્વંતરથી તેઓ જાણીતા થયા. એ મનુઓમાં લાસ્ટ મનુ તેને મન્વંતર કહેવાયા. અને મન્વંતરના મનુ તે વયસ્વત કહેવાયા, અને તેમના 9 પુત્રો થયા. 9 પુત્રો અને 1 પુત્રી થઈ. તે પુત્રીનું નામ ઈલા રાખ્યું. આ મિલિયન્સ ઓફ યરની આ વાત છે. હવે અહીંયા આપણે જે આ ઈલા જે થઈ મન્વંતરમાં જે વૈવસ્વત મુનિ થયા, એ મુનિનું આ જે અહીંયા જોઈએ તો એપેન્ડિક્સ એમાં અગ્નિ, ત્યાર પછી ઉર્વશી, અહીંયા બુધ છે. તો આ બુધ સાથે એ ઈલા આપણે જે આગળ જોયું કે જે યશસ્વત મનુના જે પુત્રી, તે આ બુધ સાથે અહીંયા એના લગ્ન થાય છે. અને એના પુત્ર ત્યાર પછી એનો પુરુરવા પુત્ર થયો, અને ત્યાર પછી તેને યયાતિ પુત્ર થયા. અને યયાતિને 2 રાણીઓ, દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીનો માંથી જે ઉત્પન્ન થયા તે યદુવંશ થયો. એને યદુવંશમાં એ કૃષ્ણની અહીંયા આપણે કૃષ્ણનું કુળ થાય છે. આ બાજુ શર્મિષ્ઠા એ અને યયાતિ, આ યયાતિ એ પણ
દૈવી પાત્ર છે અને તેમાંથી આવ્યું છે. તો શર્મિષ્ઠા અને યયાતિનો જે પુત્ર તે પૂરું થયું, અને એને પૂરુ વંશ તે વખતે ગણાયો. અને પૂરુમાંનો સન તે દુષ્યંત, અને દુષ્યંત તે આપણને ખબર છે કે શકુંતલા સાથે એના લગ્ન થયેલા, અને તેનો પુત્ર ભરત થયો. અને ભરત ઉપરથી આપણું ભારતનું નામ પડ્યું. ભરત પછી કેટલાક પેઢીએ કુરુવંશ થયો, અને આ કુરુ રાજા તેણે કુરુક્ષેત્રનું ખેડાણ કર્યું, અને કુરુક્ષેત્ર તે એ આપણું આ યુદ્ધનું ભૂમિ બની. કુરુ પછી પ્રતીપ થયા, અને હવે પ્રતીપ પછી બીજો એક તમે રાજુભાઈ બીજો, હા, હવે આ પ્રતીપ રાજા થયા. અને પ્રતીપનો સંતાન તે સંતનુ, અને શાંતનુ ના 2 રાણીઓ ગંગા અને સરસ્વતી. સરસ્વતી એ સંતનુ, અને ગંગા એનો પુત્ર તે ભીમ. સંતનુ અને સરસ્વતી એનો પુત્ર વિચિત્રવીર્ય. અને આપણને ખબર છે કે પરાશર મુનિ ને મત્સ્યગંધાની સાથે, એ મત્સ્યગંધા એ માછીની છોકરી હતી, અને માછીની છોકરી એ નદી ક્રોસ કરાવતી. તેમાં પરાશર ઋષિ એક વખત એના બોટમાં ગયા, એના મોંમાં પડ્યા, અને એને જે પુત્ર થયો તે વ્યાસ મુનિ. એટલે આ સરસ્વતી એ જ્યારે યંગ હતા ત્યારે એ પરાશર સાથે, અને પછી પરાશરે એને બધી દુર્ગંધ, એની જે માછલીની ગંધ આવતી હતી એ દૂર કરી, અને તે પછી સરસ્વતી ને શાંતનુ સાથે લગ્ન કર્યા, અને વિચિત્રવીર્ય એનો પુત્ર થયો. એ નિસંતાન હતો, એટલે આ વ્યાસ મુનિને સરસ્વતીએ રિક્વેસ્ટ કરી કે આ નિસંતાન આપણું ફેમિલી રહી જશે. તો વ્યાસ મુનિએ માનસ પુત્રો ધૃતરાષ્ટ્ર અને પાંડુ, અને ત્રીજો પુત્ર તે આપણો વિદુર, આ 3 એ માનસ પુત્રો એમણે આવ્યા. અને ત્યાર પછીનું તો આપણને ખબર છે કે એ ધૃતરાષ્ટ્ર એ ગાંધારી સાથે લગ્ન કર્યા. એના 100 પુત્રો થયા, અને એ 100 પુત્રોમાંથી તે પછી આપણા દુર્યોધન વગેરે થયા. અને તે જ પ્રમાણે પછી આપણું વિદુર એ ત્રીજો ભાઈ છે, પણ એ આપણા ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા, અને પાંડુ જે છે ને એ પાંડુ ને ખબર છે બધાને કે માંદા રહેતા. એટલે એ પાંડુના પછી પાંડુના 5 પાંડવો થયા, કુંતીને સાથે લગ્ન થયા. એ બધી આ ચાર્ટમાં છે, આપણે વિસ્તારથી આપેલું છે, તો એ તમને ખ્યાલ આવશે કે આ રીતે આ પાંડુના પુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો એ બેના જે એના પુત્રો એ બધાનું ફેમિલીની આ યુદ્ધ થયું છે. એટલે કૃષ્ણએ આ એક યુદ્ધને, કુરુક્ષેત્રમાં આ યુદ્ધ થયેલું
અને એની આ હિસ્ટ્રી છે આપણે આપતા. તો આ રીતે આ યુદ્ધની એ માં ભાગ લીધેલા આ પુત્ર, અને એમાં જે મેઇન પાત્રો છે મારા આજે બુકમાં તો એક્સક્યુઝ મી, બુકમાં તો લગભગ 180 પાત્રો મેં લીધા છે, પણ એ બધા ઘણા નાના નાના પાત્રો છે કે જે ભીમના પુત્રો, તેના પુત્રો, અને તે જ પ્રમાણે એ અર્જુનના અને વગેરે વગેરે બધા જે પાત્રો છે એ આમાં સમાવેશ કરેલા છે. અને આ ફેમિલીનું કૌરવ અને પાંડવનું આ એક યુદ્ધ થયું, અને એ યુદ્ધને આપણે આ રીતે ગણી લીધું છે. ને હવે આ તમે થોડુંક આ જે બધા રાજ્યો છે જે જૂના તે અત્યારે પણ છે એના પર કંઈ પ્રકાશ ફેંકો ખરા? હવે આ મારું કહેવાનો એટલો મિનિંગ છે કે મહાભારતનું યુદ્ધ થયું કે નથી એ ઘણાને શંકા જાય છે કે થયેલું કે નહીં થયેલું. તો એક વાત નિશ્ચિત છે કે મહાભારતનું આ કુરુક્ષેત્ર છે, અને એ કુરુ વંશ પણ છે. એટલે કુરુ વંશના જે આખું ચાર્ટ છે એ ચાર્ટ સાચો ચાર્ટ છે. એમાં જે બધા પાત્રો છે એ પાત્રો પણ સાચા છે. અને એ બધા જે રાજાઓ હતા એમાં ભાગ લીધેલો, એ રાજાઓ આ બધી આ જે રાજ્યો છે, આ તક્ષશિલા છે, મથુરા, ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, કાશી, દિલ્હી, વિદર્ભ, આ બધા રાજ્યો હજી પણ પાકિસ્તાનમાં હોય કે બધે અહીંયા હોય, પણ રાજ્યો હજી છે. એટલે એ પ્રૂવ કરે છે એ રાજ્યોના જે રાજાઓ થઈ ગયા, એ રાજાઓનો ઇતિહાસ આપણે જો જોઈએ તો એ પણ ઇતિહાસ છે આપણી પાસે કે આ જે વખતે 5000 વર્ષ પછીના જે રાજાઓ થયા, અને આ કૌરવ પાંડવ પછીના જે રાજાઓ થયા બધા દિલ્હી પર કે દિલ્હી ને હસ્તિનાપુર પર, તો એના જે રાજાઓના જે ટાઈમ છે, વર્ષો છે, એ જે વર્ષો છે તે લગભગ 3000 વર્ષનો ગાળો છે. અને ત્યાર પછી આપણો મૌર્ય વંશ જે ચાલુ થાય, તે મૌર્ય વંશમાં આપણને બે મૌર્ય વંશને લગભગ 2500 વર્ષ જેવો થયા છે. તો આ 2500 વર્ષ અને 3000 વર્ષ એટલે લગભગ 5200 વર્ષનું આ પહેલાંનું આ યુદ્ધ થયું છે, અને એ હકીકત છે. અને એમાં વ્યાસ મુનિએ પોતે મહાકવિ પણ હતા, એટલે કવિત્વને લીધે આપણને કેટલીક વખતે કવિ પોતપોતાના બહુ ઉમદા વિચારો કવિત્વમાં રજૂ કરે, એટલે આપણને શંકા જાય કે આવું બની શકે, ન બને. પણ એ કવિત્વને લીધે આપણને થોડુંક એમાં વધારો લાગે, પણ ખરેખર બનતું જ હોય છે અને બનેલું છે. એટલે આ હિસ્ટ્રી છે. અને હવે આપણે જો એ વાત કરીએ ગોવિંદજી કે આ હિસ્ટ્રી આજે બધું તમે સંકલન કર્યું, તો હવે મહાભારતના જે મેઇન કેરેક્ટરો બધા છે એમાંથી આપણે શું શીખીએ એમ, અને કે હિસ્ટ્રી આપણે રિપીટ નહીં કરીએ એમ, કારણ કે એ તમે લખ્યું તેમ કે સંસારિક માયા દૂર કરે આપણી, જો એને બરોબર ચિંતન મનન કરીએ તો એમ. એટલે એક પુસ્તક તરીકે ખાલી વાંચી નથી જવાનું, એન્ટરટેનમેન્ટ નથી, મનોરંજન માટે નથી, પણ એક ચિંતન મનન કરીએ તો પછી એ આપણા જીવનમાં, આપણે તો એવું નથી જીવતા ને, એ રીતે આપણે અંદર જીવન જીવીએ તો પછી એનું પુનરાવર્તન નહીં થાય એમ. કારણ કે આપણને ખબર છે કે મહાભારતમાં પાછું ગીતાનો પણ સમાવેશ થઈ જાય, અને ગીતા એક એવું
શ્રી કૃષ્ણનું જ્ઞાન આપી ગયા છે કે જીવન આપણે કેવી રીતે જીવવું અને મન શું છે, બુદ્ધિ શું છે, બધા જ વિશેની વાત કરે છે શ્રી કૃષ્ણ સારી રીતે, જે આપણે ફક્ત સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં તો ઝલક જ જોઈએ છે, પણ આમાં તો બધી જ વસ્તુની વાત કરે. તો આઈ નો કે આપણી પાસે 2-3 ભાગમાં સમજવું પડશે આને તો, પણ શરૂઆત તો કરીએ અને સમજવાની. તો તમને શું લાગે કે તમને પણ શું શીખવાનું મળ્યું આ ગ્રંથ રચતા અને દરેક કેરેક્ટરમાંથી? કારણ કે કેરેક્ટરમાં આપણે ઊંડા ઉતરીએ ત્યારે જ આપણને એમાંની જાણકારી મળે. ને ઘણીવાર આપણે ઊંડા ઉતરતા નથી, ફક્ત વાંચી જઈએ મનોરંજન માટે કે મને સમજ પડી ગઈ, પણ ચિંતન મનન નહીં કરીએ ત્યાં સુધી આપણામાં એ ઉતરતું નથી. તો તેના પર થોડો પ્રભાવ પાડો ને. તો આ મહાભારતના જે મુખ્ય પાત્રો છે ને, થોડાક આપણે પહેલા વાત કરી લઈએ. તો ભીષ્મ, પાંડુ, કુંતી, કર્ણ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, વિદુર, ધૃતરાષ્ટ્ર, સંજય, ગાંધારી, દુર્યોધન, દ્રૌપદી, સુભદ્રા, આ બધા જે પાત્રો છે એ બધા પાત્રો, એના સિવાય તો ઘણા પાત્રો છે, પણ આ બધા પાત્રોમાં વિવિધતા છે. અને વિવિધતા એ આપણું જે દરેકનું, કુંતીનું જીવન જોઈએ તો આ કુંતીનું આપણું યાદવ રાજાના સુરસેનની પુત્રી અને કૃષ્ણની ફોઈ હતી. નાની વયમાં સુરસેનના કાકાભાઈ કુંતીભોજ તેણે દત્તક લીધી હતી. કુંતીભોજે તેનું નામ પૃથા બદલીને કુંતી રાખ્યું. કુમારી વયમાં કુંતીએ દુર્વાસાની સેવા કરી હતી, જેથી દુર્વાસાએ કુંતીને એક મંત્ર આપ્યો હતો, 5 મંત્ર આપ્યા હતા. એટલે કુંતીનો જ્યારે કુંવારી અવસ્થામાં કુતૂહલ સંતોષવા તે મંત્રને કુંતીએ ઉચ્ચાર્યો તો સૂર્યદેવે તેને કર્ણ આપ્યો, પણ કુંવારી અવસ્થામાં તે કર્ણને નદીમાં વહેતો મૂકી દીધો. એટલે અને પછી એના લગ્ન પાંડુ સાથે થયા. અને તો કુંતીનું આપણે આ પાત્રમાં જોઈએ તો કુંવારી અવસ્થામાં જે બાળક થયું અને એ બાળકનો એને કેટલી વેદના થઈ, કારણ કે એના લગ્ન તો થયેલા નહીં. તો એને આ છે આપણી હકીકતો થાય છે, તે આમાંથી આપણે શીખવાનું મળે છે. તે જ પ્રમાણે ધૃતરાષ્ટ્રનો દાખલો લઈએ કે મહાન માણસ હતો, પણ આ પુત્રની કામનામાં અને પુત્રના કારણે એ બદલાતો ગયો અને એને એમ લાગે કે મારો પુત્ર છે, એને મારે આમ કરવું જોઈએ, એને આમ રીતે સંતોષવો જોઈએ. અને એમાં એ માયામાં વધારે ને વધારે ફસાયો અને આખરે એણે દુર્યોધનને કંટ્રોલ નહીં કર્યા. અને એ રીતે દુર્યોધન આખું આપણું મહાભારતનું યુદ્ધમાં વિનાશ કર્યો. આ છે આપણે બધા જ પાત્રોમાંથી આપણને આ બધું જાણવાનું મળે છે. દરેક પાત્રોને આપણે જો જોઈશું તો દરેક પાત્રોમાં વિવિધતા છે. અને કૃષ્ણએ આ બધા કૃષ્ણની માયા છે. મારી દ્રષ્ટિએ તો જે કંઈ છે આ બધું કૃષ્ણની રચના છે. આ બધા જે પાત્રો છે એ પણ કૃષ્ણના અનુરૂપ જ છે બધા મૂકેલા, કે જેથી કરીને ધર્મ શું છે, ધર્મને સમજાવવા માટે આ બધું એમણે કર્યું છે. કે ધર્મને સમજો, મારો ધર્મ, પોતાનો ધર્મ શું છે, હું કઈ રીતે સત્ય અને અસત્યને દૂર કરે એ બેને ડિસ્ટિંગ્વિશ કરી શકું, અને સત્યને પક્ષે હું કેવી રીતે
કયા સત્વ આજે આપણા 3 ગુણો છે, એ 3 ગુણોથી હું મુક્ત કેવી રીતે થાઉં, એ આમાંથી આપણે બધું જાણવાનું મળે છે. તો આ બધા પાત્રો જે છે એને જો અભ્યાસ કરીએ તો દરેક પાત્રમાંથી આપણને સમજાય છે કે કેટલી દરેકમાં આપણી જે ખામીઓ છે, આપણામાં જે આપણને અધૂરપ છે આપણામાં, એ બધું અધૂરપ એમાં આપણને દરેકમાંથી સારી વસ્તુઓ મળે છે, ખરાબ વસ્તુઓ પણ મળે છે. અને એમાંથી શીખતા શીખતા ખરાબને આપણે કેવી રીતે દૂર કરી શકીએ, એ ખૂબ સુંદર રીતે આ બધી વાતો અંદર મૂકેલી છે. તો જેમ જેમ આપણે એને વાંચતા જઈએ, પહેલી વખતે વાંચી જ જવાનું, બીજી વખતે વાંચતા વાંચતા એને સમજવાનો પ્રયત્ન કરીએ, આ બધા પાત્રોને સમજીએ અને કૃષ્ણની આ લીલાને જો સમજીએ કે ભાઈ આ આખું જે વિશ્વ બનાવ્યું છે, યુનિવર્સ બનાવ્યું છે, તો યુનિવર્સનો હેતુ શું છે, એમાં આપણે ક્યાં આવ્યા અને આપણને એમાંથી આગળ તરી જવું છે. તો તરવા માટે આ બધી જે મહાભારત જેવા, રામાયણ જેવા ગ્રંથો છે, એમાં આપણને બધું ભાથું બહુ મળી રહે છે, બધું આપણને એમાંથી. અને મહાભારતમાં તો ગીતા તો એનો કળશ છે. ગીતા તો આપણને અમૂલ્ય બધી જ કન્ટ્રીમાં ગીતાનો અભ્યાસ થાય છે, દરેક ભાષામાં એનું રૂપાંતર થયું છે. એટલે એ ગીતાનો તો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે વ્યાસ મુનિનો. તો આઈ થિંક કે કોઈને કંઈ બીજું કંઈ વાત કરવી હોય તો વાત થઈ શકે. હા, તમે જે કૃષ્ણ લીલાની વાત કરી કે આખી લીલા છે એમની, અને મને પણ એવું લાગે કે આપણે જે તે યુનિવર્સિટીમાં જઈએ, તમે તો પ્રોફેસર છો અને તમે પ્રોફેસર હતા ગારડા કોલેજમાં પણ, તો આપણને સૌને ખબર છે કે તમારે એક ડિગ્રી લેવા માટે પુસ્તકોનું વાંચન કરી અને પરીક્ષામાં બેસી અને પછી એમાં પાસ થવું પડે. તેમ ભગવદ્ ગીતા પણ એવો ગ્રંથ છે કે જો તમારે હ્યુમન ઇવોલ્યુશન કરવું હોય, હ્યુમન બિંગ તરીકે આ પૃથ્વી પર આવીએ તો પૃથ્વી પર પણ એક મોટી વિદ્યાપીઠ છે. પૃથ્વી ઇટસેલ્ફ, લાઈફ ઇટસેલ્ફ ઇઝ વિદ્યાપીઠ. એમ તો વિદ્યાપીઠમાંથી જો આપણે ઉત્તીર્ણ થવું હોય, પાસ થવું હોય, તો ભગવદ્ ગીતા જેવું ગ્રંથને જો આપણે વાંચીએ, ચિંતન મનન કરીને, તમે કીધું તેમ પહેલી વાર વાંચી જઈએ, પછી બીજી વાર ધીરે ધીરે આપણે એને સમજ કરતા કરતા અંદર ઉતારીએ, તો આપણે પણ જ્યારે દેહમાંથી મુક્તિ થઈએ, પૃથ્વી પરથી વિદાય લઈએ, ત્યારે આપણને થાય કે ના, મેં એટલીસ્ટ આ યુનિવર્સિટી, જે અર્થ યુનિવર્સિટી કહેવાય છે, એમાં થોડો પ્રોગ્રેસ કરી અને મારું પણ ઇવોલ્યુશન થયું એમ મને લાગે. ને તમે જે વાત કરી આ કે યસ, અને તમે મને એવું લાગે ને કે આપણે છે ને, જ્યારે પણ તું રંગાઈ જાને રંગમાં, તેમ આ તમે પણ પુસ્તક આટલું મોટું રિસર્ચ કરી અને સંકલન કરીને બનાવ્યું, તો તેમાં તમે પણ ટોટલી રંગાઈ ગયા હોય તો જ તમે આટલા ડૂબીને આટલી સરસ વાત કરી શકો. તો બહુ સુંદર રીતે. તો હું પ્રફુલભાઈ હેન્ડ રેઝ કર્યો તો પ્રફુલભાઈને ઇન્વાઇટ કરીશ કે તમે ક્વેશ્ચન આન્સર સેશન પણ આગળ ચલવો. હા, રામકબીર ગોવિંદજી, રામકબીર બહુ ઊંડો અભ્યાસ તમે કરેલો છે. હવે મારે થોડુંક એડ કરવું છે. મહાભારત થોડુંક મેં પ્રયત્ન કરેલો જાણવા અંગે કે ભાઈ આ ધર્મયુદ્ધ એવું તમે વાત કરી થોડીક. તો ધર્મયુદ્ધની અંદર આ સાચું ખોટું, કે બંને સાચા હોય કે બંને ખોટા હોય, એ બધાનું આખા પરિવારની અંદર જે બધી ગળમથલો હોય છે, કે ભાઈ જે કુદરતી નિયમો હોય, કે અંદરથી આવતા નિયમો હોય, સનાતન નિયમો, તેની જગ્યાએ જો અંગત સ્વાર્થ માટેના પ્રયત્નો કરવામાં આવે, તો આ બધું પરિવારની અંદર કે સામાજિક જીવનમાં બધું ગળમથલ ઊભી થાય છે. તો એમાંથી બધું આપણે શીખવાનું પણ ઘણું છે કે પરિવારમાં આવા પ્રસંગો ઊભા થતા હોય કે આવી રીતનું કંઈક ખેંચાતાણ થતી હોય, તો
તો એમાંથી કેવી રીતના આપણે રસ્તો કાઢી શકીએ. તો એ બાબતમાં કંઈક આજનું રિલેશન અને તે મહાભારતના પાત્રો, પરિવારના પાત્રો વચ્ચે જે બધું તકલીફ થયેલી તે કંઈ રિલેટ કરી શકાય તમારાથી, શક્ય હોય તો? પ્રફુલભાઈ, તમારી વાત બહુ મુદ્દાની કરી છે. એકચ્યુઅલી તો મારી દ્રષ્ટિએ ગીતા એ ખરેખર આન્સર ગીતા છે. આપણી જે ડે ટુ ડેનું મૂંઝવણ હોય કે કોઈ બી પરિવારની મૂંઝવણ હોય, તો આ ગીતા જ એક એવો ગ્રંથ છે કે એમાંથી તમને ગાંધીજીએ પણ કહ્યું છે, ગોખલેએ કહ્યું છે, બીજા બધા કેટલાઓ વિદ્વાન માણસોએ એનો સ્ટડી કર્યો છે બહુ. અને આપણે ભારતમાં જ નહીં, બીજા બધી જ કન્ટ્રીમાં તમે જુઓ તો ગીતાનું અનુવાદ થયા છે બધા પોતપોતાની લેંગ્વેજમાં. અને ગીતાનું મહત્ત્વ એટલું છે કે એમાંથી આપણને જીવવાની કળા મળે છે. અને આપણી પરિવારનું જે કંઈ તમે કહો છો એ પણ એમાંથી જ મળે છે. માત્ર આપણે દ્રષ્ટા કેમ બનાય એ શીખવાનું છે, અને કામ તો કરવાનું જ છે. આ કૃષ્ણની આ એક ખૂબી છે કે કામ કરો. કામ પલાઠી વાસીને બેહી રહેવાની વાત નથી, કર્મ તો કરવાનું જ છે. પણ એ કર્મને શુદ્ધ રીતે કેવી રીતે કરવું, અને એ આપણને વળગણમાં નહીં મૂકી દે એ રીતે આપણે કામ કરવાનું છે. અને એ વાત આપણને ગીતામાં જ મળે. ને ખૂબ સુંદર વાત કરી છે બધી. તો હું માનું કે જો ગીતાના અભ્યાસી થઈએ તો વિનોબાની જે ગીતા છે ને એ બહુ સરસ છે. એણે બહુ પ્રેક્ટિકલ વાત કરી છે એમાં આપણી જીવનમાં. એટલે વિનોબાની ગીતા જો કોઈને મળે તો એ વાંચવા જેવી, એ ખૂબ સરસ છે. સરસ સરસ. બધાએ આ એમણે જે પ્રકાશિત કરેલો છે આ ગાગરમાં સાગર, એ ગ્રંથ બધાને મળે અને એમાંથી જરૂર વાંચે અને પ્રેરણા લઈ પોતાનું અંગત જીવનમાં પરિવર્તન લાવે, એવી કબીર વિઝડમ તરફથી પણ આશા રાખીએ છીએ. થેન્ક યુ ગોવિંદજી. થેન્ક યુ બધાને, અને ખાસ તો કબીર વિઝડમને કે તમે લોકો મને આ ચાન્સ આપ્યો છે અને તમારામાં મને ઇન્વોલ્વ રાખો છો. એ મારું ભાગ્ય છે કે આ 89 યર્સે તમને લોકો મને અંદર બેસવા દીધો છે. કારણ કે આજે જુવાનિયા માણસો હોય એ ગઢા લોકો અંદર કંઈ એનું બહુ મહત્ત્વ નહીં હોય, પણ તમે હજુ એ રીતે અમને સાથે રાખો છો અને અમને સાંભળો પણ છો. બહુ આનંદની વાત છે. અને ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને શ્રોતાઓનો પણ અમે આભાર માનીએ કે તમે સાંભળો છો અને એમાંથી આપણે બધા પ્રગતિ કરીએ, આગળ જઈએ. બસ એ જ આપણી ભાવના. આપણે બધા ખેડૂત પરિવારોમાંથી આવીએ છીએ, તો જે બીજ તમે રોપેલા છે ભક્ત સમાજ ઓફ યુએસએના પાયોનિયર તત્વચિંતક અને એને બધું સંગઠન કરીને જે આ દેશની અંદર બધા સંસ્કારોના બીજ આ નવી પેઢીમાં પણ રોપતા આવેલા છે આપણે, એને લીધે જ અમે નિમિત્ત ભાવે કંઈક અહીં જોડાયા છે અને તમારું માર્ગદર્શન કાયમ મળે એવી અમે આશા રાખીએ છીએ. હવે કોઈ બીજા ભાઈઓ બહેનો, હેમંતભાઈ, દીપકભાઈ, કોઈએ કંઈ એડ કરવું છે? થેન્ક યુ. હેમંતભાઈ આવો. રામ કબીર કાકા. રામ કબીર પ્રફુલભાઈ. કાકાએ પહેલા તો તમારી 89 યર્સની તમારી સફર, અને એમાં પણ તમારા 32,485 દિવસના અનુભવો, જેને એક મોટી લાઇબ્રેરી કહી શકાય, એવી તમારી અથાગ મહેનત, અને એનાથી પણ ઉત્તમ એ કે તમારા જીવનની અંદર અનુભવેલા કે તમારા જીવનના અભિપ્રાયો એ અમને લોકોને ફ્યુચરની પેઢી માટે કામ લાગે, એ તમારે આપવાની જે તમારી ઢગસ, એ બદલ તમારો ઘણો ઘણો આભાર. અને એ આ 520
કે એને આગળ પણ તમે ઘણી બધી બુક અમારા માટે તૈયાર કરી છે કે જે જીવનમાં એક ગાઈડલાઈન બની રહી છે. તો એ માટે તમારો ઘણો આભાર. હવે મેં એક સંત પાસે સાંભળેલું કે જીવન જીવવા માટે આ 3 વસ્તુની ઘણી જરૂર હોય છે. એમાં પ્રથમ તો એવું કહે છે કે રામાયણ, કે જે જીવનમાં તમારે શું કરવું જોઈએ, મહાભારત કે તમારે જીવનમાં શું ન કરવું જોઈએ, અને શ્રીમદ ભાગવત કે તમારે કેવી રીતે જીવનમાં કરવું જોઈએ. આ વસ્તુ પર તમે થોડુંક નજર કે તમારો અભિપ્રાય આપો એવી મારી ઈચ્છા છે. બસ એટલું જ. થેન્ક યુ. હેમંતભાઈ, સરસ વાત કરો છો તમે, સારી વાત છે. રામાયણ એ પણ આપણને કુટુંબ જીવનની, કુટુંબની બહુ ખૂબ ભાવના, કુટુંબ કેવી રીતે તમારું આ વ્યવસ્થિત રહે, એટલે રામાયણ તો આપણને કુટુંબની અને સત્ય બને. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ આખા એના પર રામાયણની રચના થઈ છે. અને રામાયણ આપણા ફેમિલીનું જીવનનું, મહાભારતમાં ફેમિલીનું તો છે જ, પણ મહાભારતમાં આપણે ગીતામાં જે વાત આવે છે એ આંતરિક વાત છે આપણી, કે ઇન્ડિવિજ્યુઅલી આપણે કેવી રીતે જીવીએ, કે આપણે મોક્ષ માર્ગની જે વાત છે તે એણે જુદી રીતે આપણને મહાભારતમાં અને ગીતામાં સમજાવી છે. કે બેસી રહેવાની વાત નથી એમાં, તમારું આત્મખોજની વાત છે. તમે જાતને જાણો, આપણી જાતને આપણે કેવી રીતે ઓળખીએ. અને જો જાતને, કબીર સાહેબે પણ આ જ વાત કરી છે કે જો આપણે જાતને ઓળખીએ તો પછી આપણે એ બધું જ આપણને ઓળખાણ પડે. કારણ કે વિશ્વ અને આ દરેક આત્મામાં પરમાત્મા છુપાયેલો છે. તો આત્મા ને પરમાત્મા જો બધામાં આપણે જોઈએ તો એ આત્માનો, એટલે આત્મકલ્યાણની વાત આમાં વધારે છે. અને જે તમે બીજી વાત તમે શ્રીમદ ભાગવત ની કહી. શ્રીમદ ભાગવત, તો શ્રીમદ ભાગવતમાં શું થયું છે કે વ્યાસ મુનિને આ મહાભારત રચ્યા પછી એમ થાય કે આમે બધી વાતો બહુ કરી, પણ કૃષ્ણની વાત મારાથી થઈ નથી. કૃષ્ણને મારે જે મહત્વ આપવું જોઈએ, મેઇન જે છે આ કરતા હતા એનો વાત થઈ નથી. તો કૃષ્ણને એણે આગળ લાવવા, કૃષ્ણનું ભક્તિ પ્રદાન કરવા એણે આખી વાત મૂકી છે. એટલે ભાગવત એ કૃષ્ણને સમર્પિત છે. આટલે મારી રીતે આવું કંઈક સમજો છે. હું તો તમે હજી હું પાઠશાળામાં જ છું, હજી એમ જ માનવાનું, કારણ કે આપણી પાઠશાળા પૂરી થવાની જ નથી. સરસ સરસ. થેન્ક યુ હેમંતભાઈ. હવે જોડાયેલા કોઈ ભક્તજનો ને કોઈ અભિપ્રાય હોય, પ્રશ્નો હોય, પ્લીઝ રેઝ યોર હેન્ડ. કોઈ નથી પ્રફુલભાઈ. પૂર્ણાહુતિ કરી શકીએ. બસ તો હવે આ એપિસોડને આપણે બીજા ભાગમાં પણ લઈ જઈશું. શક્ય હોય તો ત્રીજો પણ એક ભાગ થશે, કારણ કે આ 500 ઉપર પેજીસનો આ અંક એમણે જે બહાર પાડેલો છે, સમાજ ત્યારે જ એને ન્યાય આપી શકે અને એમની મહેનતને સફળતા મળી શકે કે જો આપણે વાંચીએ, એની ઉપર મનન કરીએ અને એમાંથી શીખીએ કંઈક. તો ફરીથી આપણે ગોવિંદજીનો આભાર માની લઈએ. થેન્ક યુ ગોવિંદજી. અને અમારા પ્રયત્ન રહેશે તમને આ અંક વિશે વધુ જાણવામાં અમારો જે આગ્રહ છે તેમાં અમને સફળતા મળે.
હવે આપણે શાંતિ મંત્ર બોલી છૂટા પડીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.